નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓનું ઘૃણાસ્પદ કૃત્ય। જમ્મુ કાશ્મીરના માછિલ ક્ષેત્રમાં 2 ભારતીય જવાનોની હત્યા કરી ત્રાસવાદીઓએ એક જવાનના મૃતદેહને ક્ષતવિક્ષત કર્યો। એક આતંકવાદી ઠાર। જવાનના મૃતદેહને ક્ષતવિક્ષત કરવાની ઘટનાને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવતા મંત્રી જીતેન્દ્રસિંહ। પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલ સંઘર્ષ વિરામ ભંગનો બીએસએફ અને સેના જડબાતોડ જવાબ આપી રહી હોવાનો પ્રજાને ભરોસો આપતા કેન્દ્રીય ગૃહમંત્રી દેશમાં શાંતિપૂર્ણ રીતે દિવાળીની ઉજવણીનું સંપૂર્ણ શ્રેય સેનાના જવાનોને આપતા રાજનાથસિંહ। મુખ્યમંત્રી વિજય રૂપાણી નૂતન વર્ષે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની કરશે આપલે। સ્વર્ણિમ પાર્કમાં સરદાર સાહેબની પ્રતિમાને આપશે ભાવાંજલિ। આજે પાલિતાણામાં જૈન અને કાળભૈરવ મંદિરમાં પૂજન અર્ચન કર્યું। જૈન સાધુઓ માટે વલ્લભપુરથી સોનગઢ પગદંડી બનાવવાની જાહેરાત। ગુજરાત સરકારનો સ્તુત્ય નિર્ણય। દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવી શકાય એ માટે જેલવાસ ભોગવતા 60 વર્ષથી વધુ ઉંમરના કેદીઓને 15 દિવસના પેરોલ પર છોડતી રૂપાણી સરકાર। આજે કાળી ચૌદસ શનિવાર અને ચૌદસના સુબક સમન્વયથી આજે હનુમંત પૂજન માટે શ્રેષ્ઠ દિવસ। હનુમાન અને શનિ મંદિરોમાં મારુતિ યજ્ઞો તથા વિશેષ પૂજનના કાર્યક્રમો। મહુડી અને સાળંગપુર મંદિરોમાં ભક્તિનું ઘોડાપૂર। દેશના રક્ષણહાર સૈનિકોને દિવાળી શુભેચ્છા મોકલવાની પ્રધાનમંત્રીની પહેલને મળી ભારે કામયાબી। નામી અનામી લોકોના 10 લાખ મેસેજ સંદેશ ટુ સોલ્જર્સમાં જમા થતા સૈન્ય માટે યાદગાર બની દિવાળી। કચ્છ ક્રીક અને રણ સરહદે પણ સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં ઉજવણીનો માહોલ। સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનને સમર્થન બદલ ચીનની વસ્તુઓના બહિષ્કારના વલણની ખાસ્સી અસર દિવાળીની ખરીદી પર। ફટાકડા, કોડિયા, સુશોભનની સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓનું થઈ રહેલું ધૂમ વેચાણ। જોકે સસ્તી પડતી હોવાથી ઇલેક્ટ્રિક વસ્તુઓ પર હજી ચીનનો ઓછાયો। અને રમતગમત મોરચે ભારત માટે બેવડી ખુશીના સમાચાર। દક્ષિણ કોરિયાને 5-4થી હરાવી એશિયન હોકી ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ। આ બાજુ વિશાખાપટ્ટનમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 190 રને હરાવીને શ્રેણી અંકે કરતી ટીમ ઇન્ડિયા। સમાચાર વિગતવાર જોઈએ। જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થતાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે। પાકિસ્તાન તરફથી આજે આરએસપુરા સેક્ટર અને કથુઆમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરાયું હતું તો હીરાનગર, સાંબાસ, રામગઢ, અરનિયા અને અખનૂરમાં પણ થોડા અંતરે ફાયરિંગ થઈ રહ્યું છે। માછિલ સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા 2 જવાનોએ શહીદી વહોરી હતી। એમાંથી એકના મૃતદેહને આતંકવાદીઓએ ક્ષતવિક્ષત કરી નાખતા ભારે એરરાટી ફેલાઈ છે। સુરક્ષા દળોએ આ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો હતો। જોકે પાકિસ્તાની સેનાની કવર ફાયરિંગનો લાભ ઉઠાવીને અન્ય આતંકીઓ ભાગી છૂટ્યા હતા। પાકિસ્તાન તરફથી કુપવાડાના માછિલ સેક્ટરમાં 10થી વધુ પોસ્ટ પર કરાયેલા હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો। આતંકવાદીઓ દ્વારા કરાયેલ ગોળીબારમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું તો ભારતીય સેનાએ આરએસપુરા અને પુલવામા પણ ગોળીબારનો આકરો જવાબ આપ્યો હતો। રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે અંકુશ રેખા પર કુપવાડાના માછિલ ક્ષેત્રમાં ઘૂસણખોર ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય જવાનની કરાયેલી હત્યાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી। તેમણે ભારતીય જવાનના શવને ક્ષતવિક્ષત કરવાની ઘટનાને ઘાતકી ગણાવીને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું। આ અંગે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાન તરફથી કરાઈ રહેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહી છે તેમજ દેશની સીમા પરના કોઈ પણ સંકટનો જવાબ આપવા સરકાર સક્ષમ છે। There can't be anything more atrocious than this, and I am always of the view that the human rights of the soldier should enjoy precedence over human rights of anybody else. Incidentally, the Deepavali festival this year has come at a time when our soldiers on the borders are facing continuous cross-border firing, and if we are safe enough today to observe this festival, it is because of these brave soldiers. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત સંઘર્ષ વિરામ ભંગનો ભારતીય જવાનો અને બીએસએફ જડબાતોડ જવાબ આપી રહ્યા છે। આ અંગે ગૃહમંત્રી રાજનાથસિંહે દેશવાસીઓને ભરોસો આપતા જણાવ્યું હતું કે ભારતીય સેના પર સંપૂર્ણ ભરોસો રાખો। તેઓ દેશનું મસ્તક ક્યારેય કોઈની સામે ઝૂકવા નહીં દે। ગૃહમંત્રી રાજનાથસિંહે ભારતીય જવાનો અને પોલીસ કર્મીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે દેશ આજે હર્ષોલ્લાસથી દિવાળીનું પર્વ મનાવી રહ્યો છે તેનો સંપૂર્ણ શ્રેય જવાનોને ફાળે જાય છે। यह सच है कि पाकिस्तान के द्वारा फायरिंग हो रही है
लेकिन मैं समस्त देशवासियों को आश्वस्त करना चाहता हूं कि हमारे सेना के जवानों, हमारी बॉर्डर सिक्योरिटी फोर्स बखूबी उसका जवाब दे रहे हैं। और देशवासियों को आश्वस्त रहना चाहिए कि भारत का मस्तक किसी भी सूरत में झुकेगा नहीं। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નૂતન વર્ષે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ લે કરશે. આ વર્ષે નૂતન વર્ષ પ્રારંભ અને સરદાર વલ્લભભાઈ પટેલની 141મી જન્મ જયંતિનો સુભગ સમન્વય રચાયો છે. ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ પાર્કમાં સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતા દિવસના શપથમાં જોડાશે. આ અગાઉ તેઓ ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં 7:30 કલાકે દર્શન કરી મંત્રીમંડળ નિવાસ સંકુલ સ્થિત કોમ્યુનિટી સેન્ટર ખાતે જાહેર જનતા સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે. ત્યારબાદ સવારે 8:50 રાજભવન ખાતે રાજ્યપાલને શુભેચ્છા પાઠવીને 10:15 કલાકે અમદાવાદ ભદ્રકાળી મંદિરના દર્શનાર્થે જશે. સવારે 10:30 થી 11:30 સુધી શાહીબાગ સ્થિત એનેક્સિસ સર્કિટ હાઉસ તેમજ 11:45 કલાકે શાહીબાગના ડફનાળા ખાતે નાગરિકો અને પોલીસ અધિકારીઓને તેઓ શુભકામનાઓ પાઠવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાલીતાણાના સુપ્રસિદ્ધ તળેટીના જૈન મંદિર અને કાળભૈરવ મંદિર ખાતે કાળી ચૌદસના તહેવાર નિમિત્તે શ્રદ્ધાપૂર્વક સહપરિવાર પૂજા અર્ચના કરીને શીશ ઝુકાવ્યા હતા. ઈશ્વર પ્રત્યેની આસ્થા સાથે વર્ષો વર્ષ દર્શનાર્થે જતા મુખ્યમંત્રીએ જૈન સાધુઓના વિહાર માટે વલ્લભીપુરથી સોનગઢ સુધીની પગદંડી બનાવવાની પણ જાહેરાત કરી હતી. મા ભૂમિની રક્ષા માટે સરહદે તૈનાત જવાનોને શક્તિ અને બળ મળે તે માટે વંદે માતરમ થીમ આધારિત યજ્ઞનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જીવથી શિવ, આત્માથી પરમાત્મા, વ્યક્તિથી સમષ્ટિની સુખાકારી અને કલ્યાણ માટે રૂપાણી સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે સાધુ સંતો અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞ વંદે માતરમ અને ખાસ કરીને આ વખતે યજ્ઞની આહુતિમાં સંકલ્પમાં સરહદ ઉપર જે સેના અત્યારે લડી રહી છે ત્યારે એમની ચેતનાનો ખૂબ ઉર્જા મળે અને આ દેશ માટે ખૂબ શૌર્યવાન બને. સાથે સાથે જે શહીદ વીરો થયા છે એમને વીરાંજલિ, એ પ્રકારનો આજ વખતના યજ્ઞનો સંકલ્પ હતો. એટલે સમગ્ર ગુજરાત વતી પણ ભગવાનને પ્રાર્થના કરી છે કે આપણી સીમાઓ ઉપર ચોકી કરનારા સેનાના જવાનોને ભગવાન ખૂબ શક્તિ આપે અને શહીદ થયેલા વીરાંજલીઓને એને વીરાંજલિ અર્પીએ અને આપણે સૌ દેશભક્તિના માહોલમાં આગળ વધીએ એવી આજે પ્રાર્થના કરી છે. દીપાવલી અને બેસતા વર્ષના ગુજરાતની 6.5 કરોડની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવનારું વર્ષ બધાનું ખૂબ સુખ સમૃદ્ધિવાળું વર્ષ નીવડે, સુખ શાંતિવાળું વર્ષ નીવડે અને આપણે સૌ સાથે મળીને સામાજિક સમરસતાને ટકાવીને સમાજ વચ્ચે કટુતા ન થાય અને સૌ એક ગુલદસ્તાના ફૂલો છીએ એ રીતે સૌ સાથે મળીને આપણે સૌ આપણા ગુજરાતને ખૂબ આગળ વધારીએ. ગુજરાત આખા ભારતનું રોલ મોડલ બને એવી બધા ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું અને બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવી શકાય તે માટે જેલવાસ ભોગવતા 60 વર્ષથી મોટી ઉંમરના પુરુષ તથા તમામ મહિલા કેદીને 15 દિવસના પેરોલ રૂપાણી સરકારે સામે ચાલીને આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સંવેદનાભર્યો નિર્ણય જાહેર કરતા તેનો યશ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપ્યો હતો. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જેલોની અંદર જે કેદીઓની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે અને જે કેદીઓ ટાડા પોટા આતંકવાદી પ્રવૃત્તિઓ કે અન્ય પ્રકારની કે કલમ 264 હેઠળ પ્રતિબંધિત કલમોનો ભાગ ન હોય, ઉપરાંત જેણે જેલની અંદર સમયસર પોતાના પેરોલ કે ફલ્લો વખત હાજર થઈ ગયા હોય, આવા રાજ્યના કુલ 263 જેટલા કેદીઓને દિવાળીના આ દિવસો એટલે આજે ધનતેરસથી 15 દિવસ સુધી પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શકે
એના માટે સંવેદનાપૂર્ણ નિર્ણય લઈને રાજ્યના 263 કેદીઓને દિવાળી પોતાના પરિવાર સાથે મનાવી શકે એના માટે આજનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કાળી ચૌદસ. આ દિવસે મહાકાળી, ભૈરવ જેવા ઉગ્ર દેવોની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પણ ઉપાસના કરવામાં આવે છે. આજે અનેક સ્થળે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું, તો આ તરફ સાળંગપુર ખાતે ભક્તિનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જોઈએ એક વિશેષ અહેવાલ. ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ મહત્વ રહેલું છે, જે મુજબ 3 રાત્રિ એટલે કે મહાશિવરાત્રિ, કૃષ્ણ પ્રાગટ્ય અને કાળી ચૌદસનું ખાસ મહત્વ છે. ત્યારે આજે કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. સાળંગપુર ખાતે વહેલી સવારથી મહાઆરતી, પૂજા અને મારુતિ યજ્ઞ યોજાયો હતો, જેમાં હનુમાન દાદાને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. તો આ તરફ હનુમાન દર્શન માટે ઉમટી પડેલા ભક્તો માટે મંદિર પરિસર તરફથી અનેક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી. ભગવાનને મેં પ્રાર્થના કરી છે, ગુજરાતની શાંતિ, સમૃદ્ધિમાં, સુખમાં અનેક ગણી વૃદ્ધિ થાય. ગુજરાતમાં 100% સાક્ષરતા થાય, સૌ ભણે, એક પણ વ્યક્તિ અક્ષર જ્ઞાન વિનાનો ન રહે. ગુજરાતમાં જે ઉદ્યોગો આવી રહ્યા છે એમાં પણ વૃદ્ધિ થાય, બેરોજગારીનો અંત આવે. આ રાત્રિનું બે રીતે મહત્વ છે. એક તો આધ્યાત્મિક જે પુરુષો છે, સાત્વિક લોકો, એ સાત્વિક લોકો સ્વામિનારાયણ ભગવાન છે, રામ છે, કૃષ્ણ છે, બીજા એમના ઈષ્ટદેવ, એના મંત્રનો જપ કરે તો પણ એના આત્માની જાગૃતિ થાય છે અને બહુ મોટું ફળ મળે છે. જૈન ધર્મના ઘંટાકર્ણ વીર સંકટ મોચન અને વિઘ્નહર્તા સ્વરૂપે પૂજાય છે. કાળી ચૌદસે તેમના મહુડી ખાતેના મંદિરે દોરાને 108 ગાંઠ મારવાની પરંપરા છે. આજે કાળી ચૌદસ નિમિત્તે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. તેમને સુખડીનો પ્રસાદ ચડાવવાની માનતા પણ પ્રખ્યાત છે. કહેવાય છે, સુખડીનો પ્રસાદ મહુડીથી બહાર લઈ ના જઈ શકાય. જૈનો પણ 18 આલમ, ભારત દેશની નહીં પણ વિદેશોની પણ બધી જ જ્ઞાતિના લોકો, તમામ જ્ઞાતિના લોકો જે અત્યારે ધર્મમાં માને છે, એવો ઘંટાકર્ણ દાદામાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ઘણા લોકો અમદાવાદમાં પણ શ્રી રામદેવ શનિ મંદિર ખાતે કષ્ટભંજન હનુમાન અને શ્રી શનિદેવના સર્વસિદ્ધ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે શનિવાર અને કાળી ચૌદસનો સુભગ સમન્વય થયો છે, તેથી હનુમંત પૂજન માટે પણ આ વખતની ચૌદસ શ્રેષ્ઠ છે. ખાસ વિશેષ કરીને શનિવાર અને કાળી ચૌદસનો સંજોગ બન્યો છે, એ બહુ ખૂબ જ સારો છે. હું મહુડી જઈ નથી શકતી, એના કારણે હું અહીંયા દાદાસાના પગલે આવી અને દર્શન કરું છું. કાળી ચૌદસના દિવસે ભૂત પ્રેત અને તાંત્રિક વિધિઓ જેવી અંધશ્રદ્ધા જોવા મળતી હોય છે, જેને પડકારતા ગોધરાના હ્યુમનિસ્ટ રેશનલિસ્ટે ભૂત પ્રેત આત્મા બતાવનાર કે સાબિત કરનારને ₹1 કરોડનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. છેલ્લા 25 વર્ષથી તેઓ જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી તરફ અનેકવાર ચેલેન્જ સ્વીકારી ભૂત પ્રેત આત્માનો ચમત્કાર બતાવવાના દાવા કરનાર અનેક લોકો આ સંસ્થા સામે ખોટા સાબિત થયા છે. તેમણે તાંત્રિકો દ્વારા અપનાવાતી કેટલીક છેતરામની ટ્રીક પણ લોકો સમક્ષ ખુલ્લી પાડી હતી. લોકો અંધશ્રદ્ધામાં અટવાઈને પોતાના સમય અને નાણાંનો ભરપૂર વ્યય કરતા હોય છે, તો એમાંથી એ લોકોને બહાર કાઢવા માટે આ પ્રકારનું અમે એક આંદોલન છેલ્લા 25 વર્ષથી ચલાવી રહ્યા છે. આ બધા અમે ઉઘાડા કરીએ છીએ આ લોકોને, અને એનાથી લોકોમાં એક સારી જાગૃતિ ફેલાય તેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાની માન્યતા પણ પ્રચલિત છે. આજના દિવસે ગૃહિણીઓ વડા પૂરી બનાવી 4 રસ્તા પર મૂકી આવતી હોય છે. ત્યારે આજે મહાકાળી માતાની પૂજા કરી લોકો મનના વિકારો કાઢી સુખરૂપ જીવન જીવે, એ જ મુખ્ય ઉદ્દેશ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશની રક્ષા કરતા જવાનોને દિવાળી નિમિત્તે શુભેચ્છા પાઠવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી હાકલને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સેનાના જવાનોનો જુસ્સો વધારવા પ્રધાનમંત્રીની સંદેશ ટુ સોલ્જર્સ ઝુંબેશ હેઠળ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દેશની સંવેદનશીલ ગણાતી કચ્છની ક્રેક અને રણસીમા પર ફરજ બજાવતા બીએસએફના જવાનોની 90 BOP પર કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ વહેંચીને અનોખી પહેલ કરી છે. સરહદ ઉપર રક્ષા કરી રહેલ સેના જવાનોને દ્વારા શુભેચ્છા સંદેશ પણ મોકલવામાં આવ્યા હતા. તહેવારોમાં દેશની સુરક્ષા કાજે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતા અને પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર રહેતા જવાનોનો જુસ્સો વધારવા યોજાયેલા આ કાર્યક્રમમાં બીએસએફના ડીઆઈજી આઈ કે મહેતા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશની
જે સરહદની જે રખેવાળ કરતા હોય એવા આપણા જવાનો સ્વાભાવિકપણે પરિવાર સાથે નથી હોતા, પણ કોઈના કોઈ પ્રસંગ આપણે એમને આવા પ્રસંગોથી એમનો આપણે જુસ્સો અને એમના ઉત્સાહને વધારો કરવા માટે જો આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે તો ખરા અર્થમાં એમને પણ એક જુસ્સો એમનો જળવાઈ રહેશે. सबसे पहले तो सभी जो गुजरात निवासियों को बेसिक की तरफ से शुभ दीपावली, और जो उन्होंने आज हमारा जो उत्साह बढ़ाया, जो मनोबल बढ़ाया है, हमेशा बढ़ाते आ रहे हैं, तो उनके लिए हम बहुत शुक्रगुजार हैं. जो मिठाई दिया उन्होंने सभी सीमा चौकियों को, उसके लिए हम बहुत बहुत शुक्रगुजार हैं. और आने वाले दिनों में भी हम ऐसे उम्मीद करेंगे कि हमारा मनोबल बढ़ाते रहें, ताकि हमारा मनोबल ऊंचा होता रहे, देश की सही सेवा कर सके. આ વર્ષે દિવાળીની ખરીદીની સાથે ભારતીય સામાન અને ચાઇનીઝ સામાનનો મુદ્દો પણ છવાયેલો રહ્યો. શું અસર પડી બજારો પર? જોઈએ એક રિપોર્ટ. દિવાળીના દિવસો એટલે ખરીદીના દિવસો. ગરબા ગુજરાતીઓ મન ભરીને કપડાં, રોજબરોજની વસ્તુઓ, ફર્નિચર, ફટાકડા, દીવા અને ઇલેક્ટ્રોનિક સામાન ખરીદે છે. ભારતે પાકિસ્તાન પર કરેલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગરમાયેલા આંતરરાષ્ટ્રીય રાજકારણને લીધે ભારતમાં ચાઇનીઝ સામાનની ખરીદીનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળીમાં પ્રકાશ ફેલાવતા દીવડાઓની ખરીદીમાં લોકોએ ચાઇનીઝ દીવડાઓને તિલાંજલિ આપીને મોટાભાગે ભારતીય કુંભારો દ્વારા બનાવેલા દીવડાઓ જ ખરીદ્યા છે, જેથી દીવડા બનાવતા કારીગરોની રોજગારીમાં વધારો થયો છે. આ વર્ષે ચાઇનાનો લોકો પબ્લિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, તો એ રીતે અમારે પણ માટીમાં ધંધામાં બહુ વધારે ઉપાડ થયો છે. અને મારી પાછળ જે મારા ભાઈઓ પ્રજાપતિ અને કુંભાર લોકો છે માટી કામની અંદર, એ લોકોને 2 પૈસા આપણે રોજગાર મળી ગયો છે. ફટાકડા બજારની વાત કરીએ તો આ વર્ષે ચાઇનીઝ ફટાકડા બજારમાં જોવા નથી મળી રહ્યા. વાત કરીએ ઇલેક્ટ્રોનિક બજારની, જેમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક બલ્બ સિરીઝ જે દિવાળીના દિવસોમાં લોકોના ઘરને જગમગાવે છે, તેમાં પણ મોટા ભાગના વેપારીઓએ ભારતમાં જ બનેલી સિરીઝ વેચવાનો આગ્રહ રાખતા બજારમાં રિપેરેબલ બલ્બ સિરીઝ જોવા મળે છે. ચાઇનાનું લે તો એ બગડી જાય, એક દિવસ લગાય ને બીજે દિવસે બગડી જાય. ઇન્ડિયન આ રિપેરેબલ વસ્તુ છે, તો અમે ઇન્ડિયન 6-7 વર્ષ ઇન્ડિયનનો ધંધો કરીએ છીએ. અત્યાર સુધી અમે ચાઇનીઝ બધા વાપરતા હતા, પણ હવે ઇન્ડિયન લોકો બી બનાવવા માંડ્યા છે, અને આપણા પબ્લિક માટે એ સારું કહેવાય કે ભાઈ ઇન્ડિયાની સિરીઝો લેવી, કેમ કે મોસ્ટ અને સૌથી સારામાં સારું કારણ કે રિપેરેબલ છે. વર્ષોથી ચાઇનીઝ સિરીઝનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે ચાઇનીઝની સામે ભારતીય બનાવટની ઇલેક્ટ્રોનિક સિરીઝ ગુણવત્તા અને ભાવમાં ટક્કર નથી આપી શકતી. भले प्रोडक्ट चाइना का है तो इंडियन में भी तो चाइना मटेरियल डालते ही हैं लोग ऑलमोस्ट, तो डायरेक्टली मतलब सब चेंज नहीं होगा, तो इंडियन भी चाइना से ही बन रहा है. ભારતીય ઉત્પાદકો પણ જો ગુણવત્તા સુધારે અને કિંમત નીચી રાખે તો ગ્રાહકો તો માત્ર ભારતીય વસ્તુઓ જ ખરીદવા તૈયાર છે. દેવશી વરોતરિયાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દિવાળી એટલે પ્રકાશ અને રંગોનો તહેવાર. તેમાં પણ રંગોળીની કળાને કંઈક નોખા પ્રકારની કળા કહી શકાય, અને 3D રંગોળી થકી હુબહુ કૃતિ બનાવવી તો ખૂબ જ અઘરી બાબત કહી શકાય. ત્યારે સુરતના સાયન્સ સિટી આર્ટ ભવન ખાતે યોજાયેલું રંગોળીનું પ્રદર્શન આબાલવૃદ્ધ સૌને આકર્ષી રહ્યું છે. ગળથૂથીમાં મળેલી રંગોળીની કળાને હસ્તગત કરનારા કસબીઓએ આ પ્રદર્શનમાં અતિ આકર્ષક કૃતિઓનું નિર્માણ કર્યું હતું. તેમાં પણ નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી, ફિલ્મી કલાકારો અને ભારતીય સેનાના વડા સહિત અન્ય કેટલીક 3D કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. દંગ રહી જવાય એવા આ અનોખા રંગોળી પ્રદર્શનને મોટી સંખ્યામાં સુરતવાસીઓએ નિહાળ્યું હતું. અહીંયા બહુ જ સરસ રંગોળીઓ છે, મેં સાંભળ્યું એટલે હું આવી છું ખાસ જોવા માટે, અને બહુ જ ગમી છે મને જે રીતે આશા હતી એવી જ બહુ સરસ મજાની રંગોળીઓ અહીંયા કરવામાં આવી છે. ખાસ કરીને પહેલી રંગોળી છે, ઉપરની બાજુ પણ એટલી બધી રંગોળીઓ જોઈને ખરેખર આનંદ થાય છે. મેં આ રંગોળી બનાવી છે કવિ નર્મદની, આપણા સુરતને લગતી છે એટલે મેં આ રંગોળી બનાવી છે. એ કવિ નર્મદ સુરતના હતા એટલે, અને મેં આ રંગોળી બનાવી છે જે મને શોખ છે પહેલેથી, નાનપણથી મને આ રંગોળી બનાવવાનો શોખ છે, એના લીધે મેં આ રંગોળી બનાવી છે. અને મેં કોઈ અત્યારે હું હાઉસવાઈફ જ છું, અને મેં કોઈ ક્લાસીસ કે એવું કંઈ કર્યું નથી, હું ખાલી મારા શોખથી જ બનાવું છું.
ગીર સોમનાથના કોડીનાર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા 22 જેટલા કેદીઓ સાથે કોડીનાર મામલતદાર અને ગીર સોમનાથ ડીવાયએસપીએ દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી, જેમાં સજા ભોગવી રહેલ 22 કાચા કામના કેદીઓને મામલતદાર અને ડીવાયએસપીએ મીઠાઈ વહેંચી દિવાળીની શુભકામના પાઠવી હતી. દિવાળીના તહેવારને લઈ મામલતદાર પીએ ગોયલે તમામ કેદીઓને શુભકામના પાઠવવાની સાથે સાથે કેદીઓનું જીવન સુધરે તેમજ ભવિષ્યમાં તેઓ કોઈ ગુનો ન કરે તેવો સંદેશો પણ પાઠવ્યો હતો. સંજોગોને આધીન રહી એ લોકો પણ જેલમાં રહેતા હોય એ લોકો પણ આપણી જેમ દિવાળીનો તહેવાર ઉજવી શકે, કુટુંબ સાથે ન ઉજવે એમાં પણ હર્ષ અને એવું ઉજવાય એ માટે અમે એમની મુલાકાત લીધી અને શુભેચ્છા પાઠવી અને પ્રતિક રૂપે એમને અમે મીઠાઈનું બોક્સ અર્પણ કર્યું. ભવિષ્યમાં આવું ન કરે અને સારા માણસ બને અને સારી મનોકામના કરે એવી શુભેચ્છા પાઠવી. દિવાળીના તહેવારમાં હવાઈ સફરનો આનંદ માણવો હોય તો સાપુતારાની મુલાકાત અચૂક લેવી પડે. ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. આ પ્રસંગે ડાંગના કલેક્ટર મુકેશ ઠક્કર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે કલેક્ટરે ડાંગ જિલ્લા વિશે માહિતી આપી હતી. પ્રવાસીઓ માટે ડાંગ સંસ્કૃતિના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, તો પ્રવાસીઓએ પણ પેરાગ્લાઇડિંગની મજા માણી હતી. તરીકે ઉલ્લેખ થયો છે એ આ ડાંગનો વિસ્તાર છે. એ અહીંથી બસ્તર સુધી પ્રસરેલો વિસ્તાર હતો, પણ અહીંયા પણ હતો. માં સબરીના બોર રામ ભગવાને અહીંયા ખાધેલા હતા. ડાંગ જિલ્લામાં ઓછામાં ઓછી 10 જગ્યાઓ એવી છે જેને અમે રામા ટ્રેલ તરીકે ઓળખાવીએ છીએ કે જે જગ્યાએ રામે વિચરણ કરેલું હતું. જાણ થઈ હતી કે આજે સાપુતારામાં પેરાગ્લાઇડિંગ ફેસ્ટિવલ થવાનો છે, એટલે હું અહીંયા વ્યારાથી આવ્યો અને મને ખૂબ જ મજા આવી પેરાગ્લાઇડિંગમાં અને પ્રવાસીઓની પણ આજે ખૂબ ભીડ જાણવા મળી હતી. કુદરત સામે સૌ લાચાર છે. જ્યારે તમામ પ્રયત્નો પૂર્ણ થઈ જાય ત્યારે ઈશ્વરની ઈચ્છા સામે માણસ હથિયારો નાખી દે છે. અમરેલીના 3 દિવ્યાંગ સંતાનોના માતા પિતાએ હવે સરકાર સામે આશાની મીટ માંડી છે. જોઈએ એક અહેવાલ. ધારી તાલુકાનું ગોવિંદપુર ગામ. આ ગામના વૃદ્ધ માતા પિતા માટે સૌને સન્માન છે. 3 સંતાનો છે, પરંતુ 90% દિવ્યાંગ. દિવ્યાંગ સંતાનોની સેવામાં તેમની 18 વીઘા જમીનમાંથી હવે માત્ર 3 વીઘા જ બચી છે. કોઈ એની અધૂરીની દવાખાના ફેરવી લીધા પણ ક્યાંય ફાયદો થતો નથી. જમીન એની વેચાઈ ગઈ હતી. અત્યારે 3 વીઘા જમીન રહી છે, એમાં કોઈ પૂરું પડતું નથી. વ્યાજે પૈસા લઈને દવાખાના ખેડીએ છીએ. માથોળ દો, નવરાવું, કપડાં પહેરાવું, બધી મારે જ કરવાનું કામ. હવે મારી થાતું નથી પણ તો કરવું તો પડે જ. સૌથી મોટા પુત્રની ઉંમર 50 વર્ષ છે. વૃદ્ધ થયેલા માતા પિતા હજુએ તેમની સેવા કરી રહ્યા છે, પરંતુ વધતી જતી ઉંમર સામે હવે તેઓ લાચાર છે. સંતાનોની દવાઓ કરાવવા માટે હવે પૈસા નથી. આસપાસના લોકો આ વૃદ્ધ માતા પિતાના સેવા યજ્ઞને નમન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી દિવ્યાંગોને સહાયની શરૂઆત કરી છે, ત્યારથી આ દિવ્યાંગોના મનમાં પણ આશાનું એક કિરણ ખીલ્યું છે. તેઓ આ લાચારી દૂર નથી કરી શકતા, પરંતુ સહાય થકી તેમના માતા પિતાની મુશ્કેલી દૂર થાય તેવી આશા રાખી રહ્યા છે. હસમુખ રામાણી, દૂરદર્શન સમાચાર, અમરેલી. વાત કરીએ રમત જગતની. મલેશિયામાં રમાયેલી એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને શૂટઆઉટમાં 5-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે મેચમાં આક્રમક શરૂઆત કરીને પલવિંદર સિંહની મદદથી પહેલા ક્વાર્ટરમાં ગોલ પોતાના નામે કર્યો હતો, જ્યારે બીજા ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયા ગોલ કરવામાં સફળ રહ્યું હતું. 53 મિનિટ ચાલેલા રસાકસી ભર્યા જંગમાં બંને ટીમો 2-2 ગોલની બરાબરી પર રહી હતી, પણ અંતિમ ક્ષણોમાં ભારતીય ગોલકીપર શ્રીજેશે દક્ષિણ કોરિયાનો શોટ રોકીને ભારતને ઝળહળતી જીત અપાવી હતી. અને વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી 5મી અને નિર્ણાયક મેચમાં ભારતે 190 રને ન્યૂઝીલેન્ડને પરાજય આપી શ્રેણી 3-2થી જીતી લીધી છે. ભારત તરફથી મળેલા 270 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 79 રન જ બનાવી શકી હતી. ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટના નુકસાન પર 50 ઓવરમાં 269 રન કર્યા હતા. રોહિત શર્માએ સર્વાધિક 65 બોલમાં 70 રન કર્યા, જ્યારે વિરાટ કોહલીએ 76 બોલમાં 65 રન ફટકાર્યા હતા. ભારત તરફ
તરફથી અમિત મિશ્રાએ 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. દેશની રક્ષા કરતા દેશના જવાનોની હિંમત અને શૌર્યને સલામ કરતું કેમ્પેઇન શરૂ થયું છે. પીએમ મોદીએ દેશના જવાનોને દિવાળીની શુભેચ્છા પાઠવવાની અપીલ કર્યા બાદ લાખો દેશવાસીઓ વીર જવાનોને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને અનોખો રેકોર્ડ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર દેશવાસીઓ સેનાના જવાનો માટે દિવાળીની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક, માયજીઓવી સહિત પીએમ નરેન્દ્ર મોદી એપ પર લાખો સંદેશાઓ પોસ્ટ થઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સેનાને સંદેશા માટે અપીલ બાદ દેશવાસીઓનો જુસ્સો વધ્યો છે અને 10 લાખથી પણ વધારે સંદેશાઓ અત્યાર સુધી સેનાના વીર જવાનો સુધી પહોંચાડાયા છે. દેશના સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે કહ્યું કે આપણે જ્યારે દિવાળી મનાવીશું ત્યારે જવાનો આપણા દેશની રક્ષા કરતા હશે. તેમણે જવાનોને દિવાળીનો સંદેશ મોકલ્યો છે. हमारे सैनिकों का शौर्य और बलिदान हमारी दिवाली को संभव बनाता है. जब हम दिवाली मना रहे हैं वे सीमा पर देश की रक्षा कर रहे हैं. मैंने उन्हें अपना दिवाली संदेश भेजा है. आप भी अपने स्नेह का संदेश उन्हें जरूर भेजें और सैनिकों से अपने परिवार की खुशियां बांटें. दिवाली की हार्दिक बधाई. जय हिंद. હું ભારત માતાનો લાલ છું. મુશ્કેલ સમયમાં દેશની રક્ષા કાજે લડતો રહીશ. મને ગર્વ છે કે હું ભારતીય સેનાનો જવાન છું. અમદાવાદના પૂર્વના સાંસદ પરેશ રાવલે પણ દેશના જવાનોના સાહસને બિરદાવતા શુભેચ્છા સંદેશ ટ્વિટર પર શેર કર્યા છે. તેમણે કહ્યું કે દેશના જવાનો આપણને ઓળખતા નથી, તેમ છતાં દેશની રક્ષા કરી રહ્યા છે. હું વીર જવાનોને નમન કરું છું. જય હિન્દ. नमस्कार. न आप हमें जानते हैं और न ही हमारे परिवार को पहचानते हैं और ये भी हो सकता है कि हम जिंदगी में कभी मिले भी नहीं. उसके बावजूद हमारी और हमारे परिवार की सुरक्षा के लिए आप देश की सरहदों पर अपने जान की बाजी लगा देते हैं, यहाँ तक कि अपनी जान दे देते हैं. तो ऐसे वीर जवानों को और उनके परिवारों को जिन्होंने अपना जवान बेटा इस देश की सुरक्षा के लिए समर्पित किया है, मैं दिवाली की शुभकामनाएं देता हूँ. દેશના નાગરિકોએ પણ સેનાના જવાનોને કંઈક હટકે અને અનોખા અંદાજમાં માયજીઓવી પર સંદેશો લખ્યો છે. ચંદ્રકાંત ચોરેરાએ લખ્યું છે कि आप अंधेरे में परिवार से दूर रहकर हमारी रक्षा करते हो, इसीलिए हम दिवाली मना सकते हैं. देश आपकी वजह से सुरक्षित है. हमें आप पे गर्व है. हमारा शत शत नमन और दिवाली की शुभकामनाएं. फेसबुक पर राइजिंग आर्ट्स क्रिएशन ग्रुप કહી રહ્યું છે કે અમે જવાનોના ત્યાગ અને બલિદાનને યાદ રાખીશું. नमस्कार दोस्तों, इस दिवाली अपने जवानों के नाम This Sandesh is to our soldiers. We won't forget your sacrifice. Thanks for protecting us 24/7. Let's celebrate patriotic Diwali. जय जवान, जय किसान. आप है तो हम है. जय हिंद. પ્રકાશના આ પર્વ પર સમગ્ર રાષ્ટ્ર જવાનોનો આભાર વ્યક્ત કરી રહ્યો છે. તમે પોતાના મિત્રને દિવાળી વિશ કરવાનું ચૂકતા નથી અને વોટ્સએપના માધ્યમથી સંદેશો મોકલી રહ્યા છો, ત્યારે પીએમ મોદીની અપીલ પર આપ પણ mygov.facebook, ટ્વિટર, પીએમ નરેન્દ્ર મોદી એપ પર #સંદેશ2સોલ્જર પર આપ સંદેશો મોકલી શકો છો. તો આ સાથે આપ સૌ દર્શક મિત્રોને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ન્યૂઝ ફોકસમાં આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી.